ભ્રષ્ટાચારના કોર ઉંદરડા ગરીબોનું અનાજ ખાઈ ગયા। કપાતના નામે ગરીબના પેટ પર ભર્યા પર પાટું। સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ। દુગ્ગા અને ઘુટિયાબાની બે સસ્તા અનાજની દુકાનના સંચાલકો ગરીબ લોકોને મળતું અનાજ સગેવગે કરતા આપણા સંગઠનના યુવકોએ થોડા દિવસે તેઓને પકડી લીધા। તો મિત્રો, આપણા ગરીબોના મોઢાનો કોળિયો ચોરી જાય તો પણ ચાલુ સરકારના ચૂંટાયેલા નેતાઓ બોલતા નથી। પ્રશાસન આવી ઘટનામાં મૂળ વગર કામ કરે છે તો વિરોધ તો આપણે જનતાને ખૂબ મોટી સંખ્યામાં ભેગા મળીને કરવો જોઈએ। ગામનો આગેવાન કે કોઈ બાળક કે કોઈ વડીલ જઈને ઉઠાવતો હોય અવાજ, ત્યારે એમનો અવાજ દબાવી દેવા માટે એ લોકો એમના મળતિયાઓ એમની સાથે દાગ ધમકી આપતા હોય છે। પણ આજે આ તમે જોઈ શકો છો કે આપણા આદિવાસી સાથે એક અનાજનો કોળિયાનું પણ શોષણ થતું હોય ને પ્રશાસનને એનું રાજકીય આગેવાનો કંઈ પણ ના કરતા હોય તો તમારા શાલાઓ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ। આ આદિવાસી સમાજ પાસેથી તમે અનાજ પણ એનું જૂટવી લેતા હોય ત્યારે એટલે ખરેખર આ તમને ફેસબુક લાઈવના વિડીયોથી જેટલા પણ મારા મિત્રો છે, અહીંયા વડીલો છે, એમને હું ખાસ જણાવીશ કે આપણા આદિવાસી વિસ્તારમાં બિન આદિવાસી લોકોએ જે સસ્તા અનાજની દુકાનો ચલાવે છે એ દુકાનોને ખરેખર એમના લાયસન્સ રદ કરી દેવા જોઈએ। અને આવું વર્ષોથી ચાલતું આવ્યું છે અને આપણા આદિવાસી સમાજને કોઈ પણ રેશન કાર્ડ અથવા ગમે તેની કંઈ પણ પ્રોબ્લેમ હોય ત્યારે એ લોકો કોઈ મદદ કરતા નથી અને એમના રેશન કાર્ડનો માલની ચોરી કરવું હોય ત્યારે એ લોકો ખરેખર આગળ આવી જાય છે। એટલે હું વારંવાર આપણી જનજાગૃતિમાં આ વાતો કરતા હોઈએ છીએ, પણ આજે આ લોકોએ ખરેખર આપણા આદિવાસી સમાજના જેટલા પણ અહીંયા યુવાનો અને લોકો ભેગા થયા અને એમાં બે ગાડી હતી, એમાંથી એક ગાડી અહીંયાથી નીકળી ગઈ હતી। આ ગાડીમાં શું હતું? તેમાં બી શાયદ આ જ વસ્તુ હતું, ચોખા અને તેલ જેવું હતું। અને વધારે જથ્થો હતો તેમાં, બરાબર। ત્યાંથી નીકળી ગઈ એક ગાડી, આપણે પકડી પેલા ટક્કર આના કરતા વધારે હતી। પેલી કારને ટક્કર મારીને નહીં ગયા તો ફરાર થઈ ગયા। આ પેલા સ્કોર્પિયો બી એમને આગળ રાખી હતી ને ટક્કર મારીને નહીં ગયા। આ સ્કોર્પિયો વાળા હા ટક્કર મારી, હા રોયકા ને ત્યારે આગળ ગાડી મેલી। એટલે આપણે જો તમને બધાને કહું છું કે અમે તમે બધા ઘણા ખરા મને ઓળખો પણ છો, બરાબર ને? આપણે જ્યારે આપણા આદિવાસી સમાજનું શોષણ થતું હોય ત્યારે આપણે એમની સામે લડત કરીશું। ખરેખર તમારે બધા આ એક દુકાનનો સવાલ નથી, આવો દરેક દુકાનોમાં ચાલતું હશે અને આપણા આદિવાસી સમાજનું શોષણ થતું હોય। શું કરવું જોઈએ? આપણે બધા આંદોલન કરવું જોઈએ અને આ જે બિન આદિવાસી લોકો દુકાન ચલાવે છે એમને રદ કરાવી દેવું। ખરેખર મામલતદાર સાહેબ, આપણે બધા તમે જો મને સહકાર આપે તો હું તમારી સાથે રહીને એમની સાથે લડવા માટે તૈયાર છું, બરાબર છે ને? લડવું જોઈએ ને આપણે, કેમ કે આપણા હકનું આપણે કોઈ સરકારનો વાંક નથી કાઢતા ને, એ તો આપણને આપ્યું છે, પણ એ આપેલામાંથી આ લોકો ચોરી કરતા હોય ને તો નહીં ચલાવાય ને, બરાબર? હા, એમની દાદાગીરી વધી ગઈ છે, કેમ કે અહીંનું શું કીધું તું? થાય કરી લો, અમે નહીં ગાંઠવાના તમને, એમ જે થાય કરી લેજો, એમ કીધું, બરાબર છે? એટલે આ લોકોની ખુલ્લી ધમકી એવી છે કે એમનું પ્રશાસન એમનું છે, સરકાર એમની છે, બરાબર? અમે ગમે તે કરીશું તો એ લોકો તમે હું અમારું ઉખાડી લેશો, બરાબર ને? એટલે ખરેખર અહીંના રાજકીય આગેવાનો પણ, અહીંનું પ્રશાસન પણ આ દુકાનોના મળતિયાઓ સાથે મળીને આદિવાસીનું શોષણ કરે છે। મિત્રો, અનાજ આપણું જે સરકાર આપે છે એ અનાજ પૂરતું આદિવાસીને મળતું નથી અને એમના મળતિયાઓ બિન આદિવાસી લોકો જે દુકાનો ચલાવે છે એ આદિવાસીઓ સાથે આ તમે જોઈ શકો છો કે આજે ગાડીઓ રોકી અને એક બોલેરોને પણ એ લોકોએ ટક્કર મારી છે। મેં તમને એ પણ બતાવું, આ બાજુ પાછળ છે, બતાવે છે અને એક ગાડી અહીંયાથી ભાગી ગઈ છે અને દાદા પૂરતું નહીં આપતા, આપણે જેને 10 મળતું હોય ને એને ખાલી 5 જ આપે છે, 5 જ આપે છે। એ તો ઝઘડો કરી લઈ જવું પડે, એ બી 5 આપે તો બરાબર। તમારી કઈ દુકાન લાગે છે? દુગ્ગા લાગે છે ને? ઠીક છે। તો આટલું બધું શોષણ આપણું થાય ને આપણો સમાજ કોઈ પણ એ શોષણનો ભોગ ગાડીને ટક્કર મારી નહીં ગયા।